જામનગરમાં ફલિયા પરિવાર દ્વારા પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે। એટલે કે પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા જામનગરમાં બિરાજમાન છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તરફથી પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાને ઘરે પધરામણી માટેનું ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ નિમંત્રણને માન આપીને ગઈકાલે રવિવારે લાભ પાંચમના શુભ દિવસે જિજ્ઞેશ દાદાએ જયેશભાઈ રૂપારેલિયાના ઘરે પધરામણી કરી હતી। જયેશભાઈ રૂપારેલિયા પરિવારે પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા અને ઠાકોરજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। રૂપારેલિયા પરિવારે ઠાકોરજીને ભોગ ધરાવી આરતી કરી હતી। જિજ્ઞેશ દાદાની પધરામણી સમયે સગા સંબંધીઓ અને શુભેચ્છક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। જિજ્ઞેશ દાદાએ રૂપારેલિયા પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા અને સાથે પ્રશંસા પણ કરી હતી। જિજ્ઞેશ દાદાએ તથાસ્તુ વિદ્યાપીઠનું સ્મૃતિચિહ્ન અને નવા વર્ષનું કેલેન્ડર રૂપારેલિયા પરિવારને અર્પણ કર્યું હતું। લાભ પાંચમના પાવન દિવસે રોજમેડ ચોપડામાં અને ઘરની દિવાલ ઉપર પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાએ ઠાકોરજી સદૈવ આપનું કલ્યાણ કરે હસ્તાક્ષર કરી આશીર્વાદ આપ્યા હતા। પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા સાથે બાદલભાઈ રાજાણી, ભાગવત કથાના યજમાન જય ફલિયા, નીરજ દત્તાણી, રાજુભાઈ મારફતિયા સહિતના સેવકો જોડાયા હતા।